અમદાવાદના વિરમગામમાં થયેલા ડાંગર કૌભાંડ મુખ્ય આરોપી આખરે ઝડપાઈ ચૂક્યો છે। મુખ્ય આરોપી સુફિયાન મંડલીને પોલીસે અમદાવાદના જુહાપુરાથી પકડી લીધો, જે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। જોકે હજી ડાંગર કૌભાંડના 3 આરોપીઓ ફરાર છે, ત્યારે સુફિયાન મંડલી અને તેના સાગરીતોએ કેવી રીતે આચર્યું આટલું મોટું કૌભાંડ, કેવી રીતે રાજ્યના ખેડૂતો અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું, જોઈએ આ રિપોર્ટમાં। કે અમારા જે બાકીના પૈસા છે એનું ચૂકવણું સત્વરે કરે। હજુ સુધી ખેડૂત 300 ખેડૂતોને વળતર પૂરતા પૈસા પાછા મળ્યા નથી। સરકાર ખેડૂતોની જુદી જુદી જણસની ટેકાના ભાવે ખરીદી કરે છે। આવી જ રીતે 1 થી 1.5 વર્ષ પહેલા સરકારે ડાંગરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરી હતી। જોકે વિરમગામના ખરીદ કેન્દ્ર પર આ ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થઈ હતી। વિરમગામમાં 20 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી। સરકારી ચોપડે 3,35,524 ડાંગરના કટાની ખરીદી દર્શાવાઈ હતી। જોકે મામલતદારે સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે ગોડાઉનમાં 2,24,609 કટા પડ્યા છે, એટલે કે 90,915 કટા ડાંગરની ખરીદી વધુ બતાવવામાં આવી હતી। ગાયબ થયેલા ડાંગરના જથ્થાની કિંમત 3,76,00,00,000 આસપાસ થાય છે। આ ટેકાના ભાવે કુલ 1,221 ખેડૂતોએ ડાંગરનું વેચાણ કર્યું હતું, જે પૈકી 927 ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં નથી ચૂકવાયા, જેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ડાંગરની ખરીદીમાં કૌભાંડ ખુલતા વિરમગામના મામલતદારે 31 ડિસેમ્બરના રોજ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ખરીદ અધિકારી MS ઠાકોર, તત્કાલીન ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, ડીએસડી ઇજારેદાર સુફિયાન મંડલી, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ અજય ચૌધરી, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ વિક્રમ ચૌધરી, એજી નેક્સ્ટ ગ્રેડર એજન્સીનો કર્મચારી અજય મહિડા અને જયંત ઠાકોર સામેલ છે। તપાસ શરૂ કરાઈ તો માલુમ પડ્યું કે આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સુફિયાન મંડલી છે, જેને ખરીદીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તે વિરમગામ ભાજપનો નેતા છે। જોકે કૌભાંડ ખુલતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો। કૌભાંડના મુખ્ય આરોપી સુફિયાન મંડલી સાથે હાર્દિક પટેલના ફોટો વાયરલ થયા હતા, જેના કારણે હાર્દિક સામે પણ લોકોમાં નારાજગી ફેલાઈ। જોકે પોલીસ ફરિયાદ બાદ પણ સુફિયાન મંડલીનો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં પરિવહનનો કોન્ટ્રાક્ટ ચાલુ હતો, જેની માહિતી સામે આવતા તેનો કોન્ટ્રાક્ટ કાયમી રદ કરી દેવાયો છે। જોકે હવે લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી સુફિયાન મંડલી પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। પોલીસે સુફિયાન મંડલીને અમદાવાદના જુહાપુરાથી ઝડપી પાડ્યો। પોલીસને મોટી સફળતા તો મળી, પરંતુ હજુ પોલીસના હાથે 4 આરોપી જ લાગ્યા છે, જ્યારે ફરિયાદ 7 સામે નોંધાઈ હતી, એટલે હજુ 3 આરોપીઓ ફરાર છે। જોકે વિરમગામના ખેડૂતો 1 વર્ષથી બાકી ચૂકવણાને લઈને આક્રમક બન્યા છે। 1 વર્ષમાં અનેક ખેડૂતોએ રેલી યોજીને મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ખેડૂતોએ ડાંગરના રૂપિયા ઝડપી મળે તે માટે સ્થાનિક તંત્રથી લઈને સરકાર સુધી રજૂઆત કરી છે। અમે ટેકાના ભાવે 2023માં ડાંગર નાખી હતી બધા ખેડૂતોએ, એમાંથી 140 જેવા ખેડૂતોને ડાંગરના પૈસા આવેલા નથી। એના માટે અમે મામલતદાર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે અમારી સરકારશ્રીને રજૂઆત કરો કે આ બાકી ખેડૂતોના પૈસા આવી જાય। વિરમગામ તાલુકો ડાંગરનું ઉત્પાદન કરતો તાલુકો છે। અમારે અધિકારીઓ, ગ્રામ સેવક, તલાટી બધા ખેતરે જીપીએસથી પણ સર્વે કરી ગયા છે, પછી પંચાયતમાં આવીને અમારા પેલા સહીને એવું બધું લઈ ગયા છે। અમે દરેક પ્રકારનો સહયોગ આપ્યો છે। તો સરકારશ્રીને વિનંતી કે અમારા જે બાકીના પૈસા છે એનું ચૂકવણું સત્વરે કરે। બુધવારના રોજ વિરમગામના ખેડૂતો વિધાનસભાની બહાર પોસ્ટર સાથે પહોંચ્યા હતા, જેમાં ખેડૂતોના હાથમાં પોસ્ટર્સ હતા કે બંટી બબલી અને સુફિયાન મંડલીનો નાર્કો ટેસ્ટ કરો, નેતાજી ખેડૂતોની ડાંગર ખાઈ ગયા, નેતાજીના પત્નીના એક્ટિવાની તપાસ કરો। ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર નાખી છે અને એમાં કૌભાંડ આચરવામાં હજુ સુધી ખેડૂત 300 ખેડૂતોને વળતર પૂરતા પૈસા પાછા મળ્યા નથી। વળતર નથી, અમારા હકના પૈસા છે। તો સમગ્ર મામલે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સવાલ પૂછાતા તેમણે જવાબ આપ્યો કે ખેડૂતોનો ગુસ્સો વ્યાજબી છે। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેની સામે કોંગ્રેસ નેતા મનહર પટેલ કહી રહ્યા છે કે આરોપીનું છોડો, ગરીબ ખેડૂતોના પૈસા ચૂકવી દો, ખેડૂતો વગર કામના હેરાન થઈ રહ્યા છે। ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે, અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે। હવે સ્વાભાવિક છે, જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય, અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે। કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ દેત્રોજને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી।
માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી. અમારી ફરી ફરીને લાગણીને માંગણી છે, જે ખેડૂતોએ તમને ડાંગર આપી છે, વેચી છે, એને તમે પૈસા આપો. મહત્વનું છે કે એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર નિર્મૂલનના બણગા ફૂંકી રહી છે અને બીજી બાજુ તપાસ ઢીલી ચાલી રહી હોવાના આરોપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે, જેને લઈને આ મુદ્દો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. જેમાં હવે મુખ્ય આરોપી સુફિયાન મંડલી શું મોટા ખુલાસા કરે છે, આ કૌભાંડમાં અન્ય કોના નામ ખુલે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.